જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે હતી 11 અને હું અને મમ્મી નીકળી ગયા હતા 11 ભરવા, એટલે કે ખાટુ શ્યામ ભગવાનના મંદિરે, જે અમારા ઘરની નજીક રેલવે કોલોની છે અમરનગરની પાછળ, ત્યાં આવેલું છે. કહેવા જાઉં તો આ મંદિર અત્યારે જ એનું ઉદ્ઘાટન થયું છે, અત્યારે જ આખું નવું મંદિર બન્યું છે. ત્યાં બધા જ ભગવાનના ને બિરાજમાન કરે છે. રામેશ્વર મહાદેવ મંદિર, જે લોકો છાણી જગતનાકા એરિયામાં હશે એ લોકોને આ મંદિર વિશે ખબર જ હશે. અમે પહેલાં 11 ભરવા માટે ખોડિયાર નગરવાળા મંદિરે જતા હતા. કહેવાય છે કે મહિનાની બંને 11 ખાટુ શ્યામ ભગવાનના મંદિરે જઈને જો તમે ભરો તો બહુ સારું કહેવાય. ને કહેવાય છે કે હારે કા સહારા બાબા શ્યામ હમારા. એમાં આ મંદિરે જઈને કહેવામાં આવે છે કે ત્યાં આગળ તમે કશું માંગી નથી શકતા, બસ ખાલી ભગવાનની સામે તમારે કહેવાનું હોય છે કે હું મારી જિંદગીથી હારી ગઈ યા તો હારી ગયો છું, અને બસ હવે તમે સંભાળી લેજો. ને બાબા બધું જ સંભાળી લે છે. આ જે મંદિર હતું એ ભોળાનાથનું મંદિર હતું. આપણે કહેવાય કે ભગવાનની જમણી બાજુથી પ્રદક્ષિણા ચાલુ કરવાની હોય, એટલે ભોળાનાથના મંદિર પછી શનિદેવ ભગવાન, અને આ જે મંદિર છે ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે. ભગવાન ગણપતિ દાદાની સાથે સાથે નવગ્રહની પણ મૂર્તિ ત્યાં આગળ મૂકેલી છે, એટલે સાથે સાથે નવગ્રહના પણ દર્શન થઈ શકે છે. અને આ મંદિર ઘણું મોટું છે. અહીંયા આગળ બધા જ દેવી દેવતાઓને બિરાજમાન કર્યા છે કે જેથી કરીને બધી પબ્લિકે અલગ અલગ જગ્યાએ ભગવાનના મંદિર શોધવા ના પડે. આ બધી મૂર્તિ છે ત્યાં આગળ અન્નપૂર્ણા માતા, ભાથુજી મહારાજ, રામદેવજી દાદા, બળિયા બાપજી ને શીતળા માતા, આ બધાની નાની નાની મૂર્તિ મૂકેલી છે. પછી અહીંયા આ છે પરશુરામ ભગવાનની મૂર્તિ. એનાથી થોડાક આગળ જઈએ એટલે રાધા કૃષ્ણની મૂર્તિ આવે છે, અને ત્યાર પછી ત્યાં રામ લક્ષ્મણ ને સીતાની પણ મૂર્તિ હશે. અને તમે મંદિર જોઈ શકો છો, બહુ જ મોટું છે, સાથે સાથે એટલું જ સુંદર પણ છે. અહીંયા ગાર્ડન પણ રાખેલું છે. અત્યારે ગરમીના લીધે ભાવિ ભક્તોને તકલીફ ન થાય એટલા માટે ત્યાં રેડ કાર્પેટ પણ પાથરવામાં આવેલું છે કે જેથી જે બ્લોક્સ નાખ્યા છે એ ડજાય ના. અને આ મંદિર છે રામ લક્ષ્મણ અને સીતાનું. આ મંદિરમાં ખાટુ શ્યામજી સાથે સાથે સાંવરિયા શેઠને પણ મૂર્તિ અહીંયા બિરાજમાન કરેલી છે. બધા જ ભગવાન એકસાથે અહીંયા આગળ દેખાય છે. આ ભૈરવનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં ધૂણો ચાલુ જ હોય છે કન્ટિન્યુઅસ, નહીં જે મહારાજ બેઠા હતા એ જારો નાખતા જ હોય છે. પછીથી આ લાઈન છે 4-5 જે દેવી દેવતાઓના મૂર્તિ મૂકી છે એમાં દર્શન કરવાની. આ છે અંબા માતાની મૂર્તિ. અહીંયા મૂર્તિની સાથે ચાંદીની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે. અહીંયા છે ભારત માતાની મૂર્તિ, એની બાજુમાં છે આપણા રાધા અને કૃષ્ણની, બરાબર. એના પછી થોડાક આગળ એની બાજુમાં જ છે સાંવરિયા શેઠ. કહેવામાં આવે છે કે સાંવરિયા શેઠને જો તમે 50% પાર્ટનર બનાવો તમારા બિઝનેસની અંદર, તો એ તમને તમારા બિઝનેસમાં ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. જે મેઇન રાજસ્થાનમાં સાંવરિયા શેઠનું મંદિર છે ત્યાં આવું કહેવામાં આવે છે, અને ત્યાં પણ બહુ જ ભીડ જામે છે. 11ના દિવસે આ મંદિરે પણ બહુ જ ભીડ હોય છે. વડોદરાની અંદર આ ત્રીજું મંદિર છે. જે લોકોને નથી ખબર એ લોકોને જણાવી દઉં કે પહેલું મંદિર છે ખાટુ શ્યામ બાબાનું ખોડિયારનગરમાં છે. બીજું આપણે શનિદેવનું મંદિરનું જે છે, જે આપણે કહેવાય અકોટા બ્રિજ જઈએ એની પહેલાં છે. અને ત્રીજું મંદિર અમારા ઘર સાઈડ ખોલ્યું છે. અને તમે બાબાની મૂર્તિ જોઈ શકો છો, એમનો શણગાર જોઈ શકો છો, અને બાબાના દર્શન કરીને જે એકદમ પોઝિટિવ એનર્જી આવે ને એની તો વાત જ કંઈક અલગ છે. કેમ કે આ કળિયુગની અંદર ભગવાનને એવો અવતાર આપવામાં આવે તો વિષ્ણુ ભગવાને ખુદ ખાટુ શ્યામ બાબાને અવતાર આપેલો હતો કે કળિયુગમાં એમના નામથી બાબા પૂજાશે. અને કહેવામાં આવે છે કે આ મંદિરે ખાલી તમે તમારું માથું ઓળાઈને જો તમારા આંસુ બી પડે ને તો ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. સ્ટે ટ્યુન.